તો ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું। કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 2 દિવસ પહેલા ખેડા જિલ્લામાં કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો હતો રાજકીય ભૂવો। ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કપડવંજ તાલુકાના 5 ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ ઓઢાડીને કર્યા હતા કોંગ્રેસમાં સમાવેશ। તેના જવાબમાં આજે ભાજપે કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા। સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે ભાજપના। કપડવંજ વિધાનસભાના કઠલાલ તાલુકાના ચાલુ સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, દૂધ મંડળીના ચેરમેનો અને નાના મોટા કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા છે ભાજપમાં। 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલા ભગવા રંગે રંગાડવા જઈ રહ્યા છે। તેઓ પહોંચ્યા છે ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે। તો કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા। ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઉમંગ, જે પ્રકારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તે પહેલા જ મોટો ઝટકો જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ્સ? ચોક્કસથી રૂપના વાત કરો તો ખેડા જિલ્લાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। કપડવંજ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો દબદબો હતો, ત્યારે આજે કપડવંજની અંદર કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષસ્થાને 200 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। વાત કરવામાં લૂબના તો 2 દિવસ અગાઉ જ કોંગ્રેસના એક કાર્યક્રમ અંદર 5 જિલ્લા ભાજપના નેતાઓ જોડાયા હતા અને ત્યારબાદ 2 નેતાઓ પાછી ઘર વાપસી કરી હતી। પરંતુ આજે રાજેશ ઝાલા દ્વારા કોંગ્રેસ દ્વારા જે 5 લોકોને તોડવામાં આવ્યા હતા, રાજેશ ઝાલા દ્વારા 200 થી વધુ કાર્યકર્તાઓને ભાજપમાં ભગવો ખેસ પહેરાવી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું છે। આવનાર ચૂંટણી અંદર કોંગ્રેસનો પરાજય થશે તેવું રાજેશ ઝાલાએ સ્પષ્ટ જણાવ્યું છે। જી રૂપના। બિલકુલ ઉમંગ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના 200 કાર્યકર્તાઓ ભાજપમાં। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણાના દેદિયાસણમાં એક મકાનમાં થયો છે બ્લાસ્ટ થતાં જ આગ લાગી ઉઠી। મકાનમાં હાજર 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ થયા। બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે મકાનના દરવાજા સુધીના ચીથરા ઉડી ગયા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી। ગેસ લીકેજના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। તો મહેસાણા મનપા ફાયરની ટીમ પહોંચી અને આગને કાબૂમાં લીધી। અને એ અવાજની ગંભીરતા જાણીને આજુબાજુ રહેતા પાડોશી તથા જાગી ગઈને એને એ જે જગ્યાએ ઘટના બની છે ત્યાં નજરમાં લીધું તો ત્યાં ખૂબ વિકરાળ આગ હતી અને આગના સ્વરૂપને જોઈ ઘરમાં પ્રવેશ કર્યો તો એક વૃદ્ધા જે માજી ઘરમાં રહેતા હતા તે ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલા ઈજાઓથી હતા। તો 108ને બોલાવી એમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમને સારવાર માટે મોકલી આપ્યા। ફાયર ટીમ તાબડતોબ ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર ઇક્વિપમેન્ટ સાથે। ત્યાં જઈને જોતાં માલુમ પડેલ કે કંઈક બ્લાસ્ટ થયો હોય એવો પ્રથમ નજરે અંદાજ આવેલો, પણ પછી થોડી તપાસ કરતાં માલુમ પડે કે ઘરમાં પહેલેથી જ ગેસ લીક થયેલો હતો અને સવારમાં જે ત્યાં આગળ ઘરમાં એક વૃદ્ધ માજી હતા તેમના દ્વારા લાઇટ જે કદાચ ઇગ્નિશન ચાલુ કરતા એક બ્લાસ્ટ થયેલ અને તેમાં એક મકાન સળગેલ। તો કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા 2 લોકોના મોત નીપજ્યા। પિતા પુત્રીના મોત, માતાને ગંભીર ઈજા। મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં બની છે આ ઘટના। તો પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે બની હતી આગની ઘટના। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર સુરતથી। ઓલપાડમાં તસ્કરોનો તરખાટ હજુ પણ યથાવત છે। ઓલપાડ ભટગામ રોડ પર ચોરી। અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી। સોસાયટીમાં બિંદાસ ફરતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા મેસેજ ફરતો કરાયો। તો ઓલપાડમાં તસ્કરોનો તરખાટ હજુ પણ યથાવત। બીજી તરફ ડાકોરની વાત કરીએ તો ડાકોરની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। ધરતી રેસિડેન્સીમાં ઘૂસ્યા તસ્કરો। ચોર તત્વોએ 2 મકાનના તાળા તોડ્યા। તસ્કરોનો મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ। જો કે ચોરોની કિસ્મત ફૂટી કે મકાનમાં કોઈ ઘરવખરી ન હોવાથી તસ્કરોએ લીલા તોરણે પાછું ફરવું પડ્યું। તો સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તસ્કરો સતત બેફામ બની રહ્યા છે। ચોર ટોળકીને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય એમ મન ફાવે ત્યાં ત્રાટકે અને ચોરીને
કરીને પલાયન થઈ જાય. દાહોદમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં 4 મકાનમાં ચોરી કરી. બાઇક સવાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી. 2 અજાણ્યા ઈસમોએ 1.70 લાખની ચોરી કરી હતી. તો ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોના દેખાવો, નાકના ઇન્સ્પેક્શન સમયે જ દેખાવો, અલગ અલગ માંગને લઈને દેખાવો કરવામાં આવ્યા. 20 વર્ષથી જૂના અધ્યાપકો સાથે અન્યાયનો આરોપ છે. યુજીસી પ્રમાણે પગાર ન મળતા હોવાનો પણ આરોપ. ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ વાળા અધ્યાપકોની એક સરખી નિમણૂક થઈ છે તો નિયમો એક સરખા લાગુ પડવા જોઈએ. અમારે અત્યારના નવા નિયમ અમને લાગુ નથી પડતા. બીજું અમને કે પીએચડી કરો, અમારો એટલો સેલરી જ નથી. એક પટાવાળા કરતાં પણ ઓછો સેલરી છે, સ્વીપર કરતાં પણ ઓછો સેલરી છે. રજૂઆતો કરીએ છીએ, હા કરીએ છીએ અને હાઈકોર્ટમાં અમને ચેલેન્જ અમારી જે અમે જીતી ગયા કેસને સરકારે ચેલેન્જ કરી છે. 9 વર્ષ થઈ ગયા છે ડિવિઝન બેન્ચમાં, કેસ ખેંચાઈ રહ્યો છે એટલે અમે ઓછા થઈ રહ્યા છે એટલે હવે આંદોલન કરી રહ્યા છીએ. અન્ય સમાચાર ખેડાથી મહેમદાબાદમાં પ્રોફેસરનો વિડીયો વાયરલ. માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો. મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિક્સ એજ્યુકેશનના પ્રોફેસરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ન શોભે એવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હતો. પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં પ્રોફેસર આવ્યા સામે અને કહ્યું કે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા હતા મનોરંજન. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી. મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા. એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કહે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો. બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો મને ખબર નથી, કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે. એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યો અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ. રાજકોટની SNK સ્કૂલમાં બાળકોની હેરાનગતિની ફરિયાદમાં થશે તપાસ. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ. ડીઓ કિરીટસિંહ પરમારનું નિવેદન. તપાસ કમિટીની રચના કરાશે. શાળા સંચાલક અને પ્રિન્સિપાલને નોટિસ અપાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે. આ રેગિંગની ઘટના નથી, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજકોટની SNK સ્કૂલમાં વિવાદમાં ધોરણ 6ની બાળકી સાથે અભદ્ર વર્તન. બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલીનો આક્ષેપ. ધોરણ 11ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ છે. વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવ્યા. વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી. સમગ્ર ઘટનાને દબાવી દેવાના SNK સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો સામે આવ્યો. બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો. 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે. અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે. પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે. માથું એવું દુખે. સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી. પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું. અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહીશું. તો રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદોમાં. આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો. ફૂલ તોડતા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે. સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો. તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરી. શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના બની છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભળે છે બાળક. તો રાજકોટમાં શાળામાં બાળકને માર મારવાનો મામલો. શાળાના આચાર્ય ધર્મિષ્ઠા જગોડિયાનું નિવેદન. બાળકને માર મારવાની વાત ખોટી છે, બાળકને માર માર્યો નથી.
લાગે છે કે અમે મારીએ છીએ, અમે 11 ધોરણના બાળકોને ખીજાતા નથી. માર વારવાની વાત છે ને બિલકુલ ખોટી છે. રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે. ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બેન, શું કહેશો, શું આખી પરિસ્થિતિ છે અને શું ગઈકાલે શું થયું? ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા અમારા આંગણવાડીના બાળકને મારી લીધેલ છે. 4 વર્ષનું બાળક છે. એ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે. બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને, તો એમાં બાથરૂમ 2 છોકરા આવ્યા, તો એક બાથરૂમમાં ગયા તો મેડમ હારે ગયા તો છોકરાએ ફૂલ તોડ્યું, એના હિસાબે બાબાને માર્યો. એ તો હવે મેડમ ને ખબર હોય ને, એનું ના ખબર હોય, અમને ના ખબર એને શું કરવા માર્યું એ તો અમને ના ખબર હોય. 14 વર્ષથી આંગણવાડી મારી ચાલે છે, પણ અમે હાથ નથી ઉપાડતો, તો પ્રિન્સિપાલ થઈને એનાથી નાના બાળકો ઉપર હાથ કેમ ઉપાડાય છે? હા, એ બાથરૂમ નથી જવા દેતા. તમારા બાથરૂમની સગવડતા તમે જાતે કરો. આ અમારે સ્કૂલનું બાથરૂમ છે. હેરાન કરવાની બાબત સામે આવી છે. ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક 3 અને 5 વર્ષની વચ્ચે ન હોય. એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે. ગઈકાલની ઘટનાની વાત કરવામાં આવે તો એક છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાઈ અને ખુરશીઓના ઘા કરવો, બાળકને માર માર્યો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આંગણવાડીના બાળકને મારવાની ફરિયાદમાં ડીઈઓનું નિવેદન. અમે આચાર્ય સાથે વાત કરી, ખરેખર આવી કોઈ ઘટના નથી બની. સીસીટીવી લગાવતા સમયે થઈ હતી બોલાચાલી. જે કંઈ બન્યું છે તે અંગે અમે આગળ પણ વાત કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવશે. આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી. તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને CRC જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ CRCને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ.